તો જય માતા મિત્રો, આપણા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને કેમ છો બધા? મજામાં હશે તો આપણા બ્લોગમાં તમારું સ્વાગત છે. એક ફરીવાર બોલ્યો ગાઈસ, ફોલો કરજો. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ આપણા ઘરે, કેમ કે આપણે જવાનું છે જગ ઉતારવા. તો થોડુંક ઇમરજન્સી જેવું હતું, તે બાઇક આપણે ફફડાયું છે અને ફાઇનલી દેવતીવાળા રોડ ઉપર પહોંચી ગયા. અને ત્યાંથી આપણો ઘરે જવાનો રસ્તો છે. તો આપણે રનિંગ ચાલુ રાખશું, બ્લોગમાં બનાવી રહેજો. તો ફાઇનલી આપણે પ્લાન્ટે પહોંચી ગયા અને કરણભાઈ હતા, તે કરણભાઈને કીધું કે શટર ખોલો તમે, અને આ ડાળું લઈને આપણે જવાનું. મિત્રો, આપણા બ્લોગમાં તમારું એક ફરીવાર સ્વાગત છે. અને હમણાં આપણે બતાવ્યું હતું કે આપણે જગ ભરીને જવાનું છે. તો અત્યારે આપણે જવાનું છે કેપ્સ્યુલ ભરીને. તમે જોઈ શકો છો 30 કેપ્સ્યુલ ભરીને અત્યારે જવાનું છે આ ડાલામાં. આ છે કરણભાઈ. કરણભાઈ કંઈક કહી દો. મજા નહીં, મજા નથી અત્યારે ના ભાઈ, થાકી ગયા. આ છે ડગા બાપા. લાઈક કરો, લાઈક કરો, કહી દો. લાઈક કરો. ગાઈસ, સપોર્ટ કન્ટિન્યુ આગળ બ્લોગમાં બન્યા રહેજો. સપોર્ટ કરો ગાઈસ. તો ફાઇનલી ગાઈસ, આપણે કેપ્સ્યુલ ઉતારીને આવી ગયા છીએ. તો આપણે ઓફિસમાં બેઠા છીએ. તમે જોઈ શકો છો સિંગુ ડોન અને કરણભાઈ હવે જાય છે ઘરે, કેમ કે એમને ઊંઘ આવે છે. તો આપણે કેવી જાઓ તમે, અમે બેઠા છીએ. પછી હું સિંગુને બેઠા ને તમે લાઈક કરજો. જય માતાજી, જય શ્રી રામ. અને પછી 10 મિનિટ રહીને આવી ગયો જગનો ઓર્ડર્સ. તમે જોઈ શકો છો ગાઈસ. તો ગાઈસ, જગ ભરવાનું ચાલુ છે. તો અત્યારે આપણે જવાનું છે મોટર્સ બંધ કરવા. અને આ છે ડીકે રાજા, તમે જોઈ શકો છો. મુખ્ય અમારા ગામના સરપંચ છે. તો આપણે મોટર બંધ કરી દીધી. અને આટલેથી બ્લોગ પૂરો થાય છે. તો બ્લોગ ગમે હોય તો લાઈક કરજો. જય શ્રી રામ.